નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં પાણી બચાવવા અર્થે નગરપાલિકા સત્તાધીશોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। રેતી ખનન અટકાવવા નગરપાલિકાના સત્તાધીશોએ કલેક્ટરના દ્વાર ખખડાવ્યા। રેતી ખનનના લીધે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર છોટાઉદેપુર નગરમાં ગંભીર જળ સંકટ સર્જાશે તેમ નગરપાલિકા સત્તાધીશોએ જણાવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત 2 વોટર વર્કર્સ ઓરસંગ નદીમાં આવેલા છે, જ્યાં દર વર્ષે પાણીના સ્તર ઘટી જવાના કારણે પાણીની તકલીફ સર્જાય છે, પરંતુ આ વોટર વર્કર્સની આસપાસના વિસ્તારમાં બેફામ રેતી ખનન ઘણા સમયથી થઈ રહ્યું છે, જેને અટકાવવામાં તંત્ર પાંગળું પુરવાર થયું છે। બેફામ બેરોકટોક રેતી ખનનના કારણે હવે અંદાજિત 35,000 જેટલી વસ્તીને પાણીના વલખા મારવાનો વારો આવશે। જિલ્લા મથક હોવા છતાં પણ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ રેતી ખનન અટકાવવામાં રસ લેતા નથી, જ્યારે દીવા તળે અંધારું હોય તેવો ઘાટ થયો છે। આ રેતી ખનનના ત્રાસથી આજરોજ પાલિકાના સત્તાધીશોએ કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા અને આવેદનપત્ર આપી આ રેતી ખનન અટકાવવા માંગ કરી છે। આપેલા આવેદનપત્રમાં નગરપાલિકાના તમામ સભ્યોએ સમગ્ર નગર વતી જણાવ્યું કે હાલમાં છોટાઉદેપુરના બંને વારીગૃહોની આસપાસથી મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે। વિવિધ જગ્યાએ વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરી હોવા છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ થયેલ નથી। હાલ રંગપુર નાકા પાસે તથા ફતેપુરાના જે કૂવાઓ આવેલા છે તેની આસપાસની ઘણા વખતની મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે, જેના કારણે અમે આવનાર ટૂંક સમયમાં નગરજનોને પાણી આપવા અસમર્થ છીએ। આપ સાહેબશ્રીને આવનાર ગંભીર જળ સંકટ અંગે જણાવીએ છીએ કે સદર બંને કૂવાની આગળ પાછળ 1 કિલોમીટર વિસ્તારમાં રેતી ખનન સંપૂર્ણપણે બંધ થશે તો જ 1-2 દિવસના અંતરે નગરજનોને પાણી આપી શકાશે, અન્યથા એવી ગંભીર પરિસ્થિતિ આવવાની શક્યતા છે કે મહિનામાં 8 થી 10 દિવસ પાણી આપી શકાશે નહીં। આપ સાહેબશ્રીને સમગ્ર નગરજનો વતી હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના મુખ્ય પાણીના સ્ત્રોત સમાન બંને વારીગૃહોના કૂવાની આસપાસથી માથાભારે ઇસમો દ્વારા થઈ રહેલા રેતી ખનનને બંધ કરાવવા માટે જે તે ખાતાને ગંભીર કડક સૂચના આપવા મહેરબાની કરશો તેમ સણસણતા શબ્દોમાં માંગ કરી હતી। તારીખ 2/4/2026ના દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર મેડમને આવેદનપત્ર આપવા આવ્યા છે। છોટાઉદેપુર નગરની હાલની જે પરિસ્થિતિ છે પાણીને લઈને, એના માટે અમે વિસ્તૃત મેડમને જાણકારી આપી। છોટાઉદેપુર નગરમાં આજે રોજે પાણી મળે છે, પરંતુ જો આ રેતી ખનન બંધ ના થાય, રેતીની ચોરી બંધ ના થાય તો છોટાઉદેપુર નગરમાં 8 દિવસના આતરે પાણી આપવામાં આવશે એવી પોઝિશન ઊભી થઈ છે। છોટાઉદેપુર નગરના ચેકડેમના દરવાજાઓ તોડીને લઈ ગયા છે, એની પણ જાણકારી આપી અને હાપેશ્વર પાણી પુરવઠા યોજનાથી પાણી છોટાઉદેપુર નગરને મળે છે, પરંતુ એના પણ 70 લાખ રૂપિયા જેવી માતબર રકમ બાકી છે। જો હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર બંધ થઈ જાય પાણી તો નગરને 10 દિવસની આતરે એક વખત પાણી મળશે અને આની ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પણ વહીવટી તંત્ર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષસ્થાન સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટર વર્ક્સ જે આવેલા છે, બંને વોટર વર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે। 1-1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું। છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે
એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે. એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય એ ચોરી કરતા તત્વોને. વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એ કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું. એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. આભાર. હું વિપુલ સોલંકી, ભૂસ્તરશાસ્ત્રી ઇન્ચાર્જ, છોટાઉદેપુર.